ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યકર વિદ્યામાં આપણે એક ગઈકાલનો અધૂરો ટોપિક, અગાઉના વિડિયોનો અધૂરો ટોપિક પુષ્પાકૃતિ એની ચર્ચા કરીએ છીએ. મિત્રો, પુષ્પાકૃતિ દોરવાથી આપણને કઈ કઈ બાબતોની માહિતી મળી શકે? મહત્વની બાબત આ છે કે જો આપણે પુષ્પની પુષ્પાકૃતિ દોરીએ છીએ તો કઈ કઈ બાબતોથી આપણે માહિતગાર થઈ શકીએ. તો હું એવા કેટલાક મુદ્દાઓની અહીંયા નોંધ કરું છું, જેમ કે પુષ્પાકૃતિ દોરવાથી પુષ્પના વિવિધ ઘટક એકમોની સંખ્યા. પહેલો મુદ્દો લખું છું, પુષ્પના વિવિધ ઘટક એકમોની સંખ્યા જાણી શકાય. પુષ્પના વિવિધ ઘટક એકમોની સંખ્યા એટલે શું? તો પુષ્પના વિવિધ ઘટકો કોણ કોણ હતા? વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. આ ચારેય ચક્રની રચના કરતા એકમો એટલે એના કયા એકમો કહેવાય? ઘટક એકમો. જેમ કે વજ્રચક્રની રચના કરતા વજ્રપત્રો કેટલા છે, દલપત્રો કેટલા છે, પુંકેસરો કેટલા, સ્ત્રીકેસર કેટલા, આ જાણી શકાય. એટલે કે પુષ્પના વિવિધ ઘટક એકમોની સંખ્યા. જુદા જુદા ચાર ઘટકો હતા, એ ઘટકોની રચના કરતા એકમોની સંખ્યા જાણી શકાય. એક વાત, તેમની એકબીજા સાથેની સંલગ્નતાનો અભ્યાસ કરી શકાય. તેમની એટલે કોની? આ એકમોની એકબીજા સાથેની સંલગ્નતા. આનો મતલબ શું થાય સમજો. પુષ્પના વિવિધ ઘટક એટલે વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર અને સ્ત્રીકેસર ચક્ર, એના એકમો એટલે વજ્રપત્રો, દલપત્રો, પુંકેસરો અને સ્ત્રીકેસરો કેટલા છે એની સંખ્યા જાણી શકાય. હવે આ જે વજ્રપત્રો, દલપત્રો, પુંકેસર અને સ્ત્રીકેસરો હતા, આ એકમો શું એકબીજા સાથે જોડાયેલા છે? જેમ કે દલચક્રની રચના કરતા દલપત્રો એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજા સાથે સંલગ્ન છે કે પછી છૂટા છે? જેમ કે આપણે મુક્ત વજ્રપત્રી, યુક્ત વજ્રપત્રી, મુક્ત દલપત્રી, યુક્ત દલપત્રી આ બાબત શીખ્યા હતા. એ જ બાબત છે કે આ જે એકમો હતા શું એકબીજા સાથે જોડાયેલા છે કે છૂટા છે? એટલે એકબીજા સાથેની સંલગ્નતાનો ખ્યાલ આવી શકે. શું દોરવાથી? પુષ્પાકૃતિ દોરવાથી. ત્રીજો મુદ્દો કે એક ચક્રના એકમોનું અન્ય ચક્રના એકમો સાથેની અભિલગ્નતા જાણી શકાય. અભિલગ્નતા જાણી શકાય. જેમ કે આના માટે મેં અગાઉ એક શબ્દ તમને કહ્યો હતો કે ધતુરામાં પુંકેસરો 5 હતા અને દલપત્રો સાથે જોડાયેલા હતા. એટલે એક ચક્રના ઘટકો એટલે પુંકેસર ચક્રના ઘટકો કોણ થયા? પુંકેસર. એ અન્ય ચક્ર એટલે કયું થયું? દલચક્ર. એના ઘટકો એટલે કોણ? દલપત્રો. તો જુઓ, એક ચક્રના એકમો એટલે જેમ કે પુંકેસર ચક્રના પુંકેસરો, અન્ય ચક્ર એટલે કોણ? દલચક્ર. ધારો કે એના એકમો એટલે કોણ? દલપત્રો સાથે જોડાયેલા છે કે નથી? જો એક ચક્રના ઘટકો બીજા ચક્રના ઘટકો સાથે જોડાયા હોય તો એના માટે આપણે સામાન્ય રીતે શબ્દ અભિલગ્નતા વાપરીએ છીએ. અગાઉ મેં તમને દલ સંલગ્ન પુંકેસરો કહ્યું હતું, એટલે તમે કદાચ આ શબ્દને ધ્યાનમાં રાખશો, સંલગ્નતા. પણ ખરેખર તો યાદ રાખો, એક ચક્રના ઘટકો એકબીજા સાથે જોડાયેલા હોય તો એ ઘટના સંલગ્નતા કહેવાય. એક ચક્રના ઘટકો અન્ય ચક્રના ઘટકો સાથે જોડાયેલા હોય તે ઘટનાને આપણે સામાન્ય રીતે કયા શબ્દથી ઓળખાવીશું? અભિલગ્નતા. તો ટૂંકમાં પુષ્પના વિવિધ ઘટક એકમોની સંખ્યા જાણી શકાય, આ એકમોની એકબીજા સાથેની સંલગ્નતા જાણી શકાય, એક ચક્રના એકમોનું અન્ય ચક્રના એકમો સાથેની અભિલગ્નતા જાણી શકાય. આ બધી જ માહિતી પૂરી પાડતી રચના એટલે કોણ? પુષ્પાકૃતિ છે. હવે એક બીજો શબ્દ મને લખવો છે કે પુષ્પની સાપેક્ષે માતૃ અક્ષની સ્થિતિ
ચોથો મુદ્દો કે પુષ્પની સાપેક્ષે માતૃ અક્ષની સ્થિતિ દર્શાવવા માટે પુષ્પાકૃતિ જે દોરીશું એની ટોચે આપણે ટપકું બતાવીએ છીએ. એનો મતલબ કે પુષ્પની સાપેક્ષે માતૃ અક્ષની સ્થિતિ પુષ્પાકૃતિની ટોચે કઈ રચના દ્વારા આપણે રજૂ કરીએ છીએ? ટપકા દ્વારા રજૂ કરીએ છીએ. હું આ બાબત તમને સમજાવું છું કે પુષ્પની સાપેક્ષે એટલે કે પુષ્પમાં વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર ક્યાં ગોઠવાયેલા છે? તો પુષ્પના કેન્દ્ર ભાગેથી પસાર થતી કાલ્પનિક અક્ષને આપણે શું ગણીશું? માતૃઅક્ષ. એટલે તમારે એમ સમજવાનું કે મિડલ સ્થાન છે, મધ્યવર્તી સ્થાન છે. એનાથી વજ્રચક્ર સૌથી દૂર, બીજા નંબરે થોડુંક નજીક દલચક્ર, ત્રીજા નંબરે પુંકેસર ચક્ર અને સૌથી નજીક કોણ ગોઠવાયેલું છે? સ્ત્રીકેસર ચક્ર. તો યાદ રાખો કે પુષ્પની સાપેક્ષે માતૃ અક્ષ જે હતી એ માતૃ અક્ષની સ્થિતિને બતાવવી છે. તો તમે જે પુષ્પાકૃતિ દોરવાના છો એની ઉપર ગોળ ટપકું દોરી દો તો એનો અર્થ એવો થાય કે માતૃ અક્ષની સ્થિતિ સૂચવે છે. ચાલો એક ઉદાહરણ તરીકે આ ઘટનાને જોઈએ છીએ. હું અહીંયા મિત્રો રાઈ નામની વનસ્પતિ એક લઉં છું. રાઈ, બ્રાસિકા જન્સિયા નામની વનસ્પતિ રાઈ. અને આ રાઈ વનસ્પતિનું સર્વપ્રથમ તો હું પુષ્પસૂત્ર લખું છું. કેમ? કારણ કે પુષ્પસૂત્ર વગર પુષ્પાકૃતિ દોરી શકાય નહીં. એટલે હવે હું એનું પુષ્પસૂત્ર બતાવું છું. તો પુષ્પસૂત્ર તમે જોઈ શકો છો. જેમ કે મેં આવો એક સિમ્બોલ બતાવ્યો છે. નિયમિત કહેવાશે કે રાઈના પુષ્પને કેન્દ્રમાંથી પસાર થતી ધરી બે સરખા ભાગમાં વહેંચશે કોઈ પણ ત્રિજ્યાએથી તો એ પુષ્પ કયું કહેવાય? નિયમિત. બીજા નંબરનો સિમ્બોલ આપું છું આવો. આનો મતલબ કે દ્વિલિંગી પુષ્પ છે, સ્ત્રીકેસર પણ છે અને પુંકેસર પણ છે. ત્યાર પછી હું વજ્રચક્ર બતાવું છું. એના માટે કે વજ્રચક્રમાં વજ્રપત્રો ટોટલ 4 છે પણ મેં 2+2 કર્યું. એનો મતલબ કે બે ચક્રોમાં ગોઠવાયેલા વજ્રપત્રો છે. બે ચક્રમાં બે ચક્રમાં ગોઠવાયેલા વજ્રપત્રો કુલ કેટલા? 4 થયા. એવી રીતે હું દલચક્ર બતાવું છું. સી દલચક્રમાં દલપત્રો 4 બતાવીએ છીએ. હવે યાદ રાખજો પુંકેસર ચક્ર બતાવું છું. પુંકેસર ચક્રમાં પુંકેસરો હું 6 બતાવીશ. 2+4 અને સ્ત્રીકેસર ચક્ર જેને આપણે સિમ્બોલમાં જી બતાવીશું. સ્ત્રીકેસરો 2 છે, બંને જોડાયેલા એટલે યુક્ત સ્ત્રીકેસરી છે. બીજા છે ઉર્ધ્વસ્થ છે એટલે મેં લીટી ક્યાં બતાવી? જી ની નીચે. ફરી એકવાર કહું છું કે રાઈનું પુષ્પ ઉદાહરણ તરીકે લઈને આપણે પુષ્પાકૃતિ દોરવી છે. એના માટે રાઈના પુષ્પનું પુષ્પસૂત્ર બતાવ્યું છે. રાઈનું પુષ્પ નિયમિત છે, દ્વિલિંગી એટલે પુંકેસર અને સ્ત્રીકેસર ધરાવે છે. વજ્રચક્રમાં વજ્રપત્રો 4 છે પણ એ બે ચક્રોમાં ગોઠવાયેલા છે. દલચક્રમાં દલપત્રો 4 છે, એકબીજાથી છૂટા એટલે મુક્ત છે. પુંકેસર ચક્રમાં પુંકેસરો 6 છે, 2+4 ના સમૂહમાં ગોઠવાયેલા છે, બે ચક્રોમાં ગોઠવાયેલા છે. સ્ત્રીકેસર ચક્રમાં સ્ત્રીકેસરો 2 છે, બંને એકબીજા સાથે જોડાયેલા યુક્ત છે અને બીજા છે કેવું છે? ઉર્ધ્વસ્થ. હવે આપણે આની પુષ્પાકૃતિ દોરવી છે તો કેવી રીતે દોરી શકાય એના માટે સર્વપ્રથમ એક આપણે આવો આછો સ્કેચ દોરી દઈએ. આ પ્રકારની આપણે એક રચના બતાવી દીધી. હવે તમે વિચારી જુઓ કે હું અહીંથી આ એક વજ્રપત્ર બતાવીશ. અમે એક વજ્રપત્ર બતાવ્યું છે. હું નીચે આ રીતે બીજું વજ્રપત્ર બતાવું છું. મેં આ બીજા નંબરનું વજ્રપત્ર બતાવ્યું. ચાલો અહીંયા બે વજ્રપત્રો બતાવી દીધા એટલે એક ચક્ર પૂરું થઈ ગયું. વજ્રચક્ર કે એમાં 2, 1 અને 2 દોરી લીધા એટલે બહારના ચક્રમાં તો આ 2 હતા જ. હવે તમે વિચારો બાકીના 2 દોરવા છે, થોડાક અંદરના ચક્રમાં હશે એટલે હું અહીંયા બતાવું છું.
આ પ્રકારની સ્થિતિ, આ એક વજ્ર ચક્ર બતાવી દીધું. એવી જ રીતે હું અહીંયા બીજું વજ્રચક્રનું બીજું વજ્રપત્ર બતાવું છું. તો હવે તમે જોઈ શકો છો મેં કુલ k એટલે કે વજ્રચક્ર બતાવ્યું. આખું આ વજ્રચક્ર છે. વજ્રચક્રની રચના કરતા વજ્રપત્રો કેટલા હતા? 4, 1, 2, 3 અને 4. બે બહારના ચક્રમાં ગોઠવાયેલા છે, બાકીના બે અંદરના ચક્રમાં ગોઠવાયેલા છે. તો 2 + 2. હવે આપણે કોને દોરવું છે? દલચક્રને. દલચક્રમાં દલપત્રો આપણે કેટલા બતાવ્યા છે? કુલ 4. એના માટે આપણે શું કરીશું? ચાલો અલગ પેનથી હું દોરી બતાવું. તો એના માટે આવું એક રાઉન્ડ કરી દઈશું. મિત્રો આ પ્રકારે રાઉન્ડ કરી દીધું. એના 4 સરખા ભાગ પાડી દઈએ છીએ. ચલો 4 સરખા ભાગ પાડીએ એનો મતલબ 1, 2, 3 અને 4. પહેલું દોરું છું. આ એક દલપત્ર બતાવ્યું. એ રીતે હું બીજું દલપત્ર બતાવું છું. આ બીજું થયું. ચાલો આ ત્રીજું દલપત્ર અને આ ચોથું દલપત્ર. તમે જોઈ શકો છો કે પુષ્પાકૃતિ દોરતી વખતે સૌથી બહારની બાજુએ કોને બતાવવાના? વજ્રચક્રને બતાવવું. ત્યાર પછી બીજા નંબરે કોને બતાવીશું? દલચક્રને. ત્રીજા નંબરે હવે આપણે પુંકેસર ચક્ર બતાવવું પડે અને સૌથી અંદર આપણે સ્ત્રીકેસર ચક્ર બતાવવું છે. હું પહેલા સ્ત્રીકેસર ચક્ર દોરી દઉં છું. ચાલો સ્ત્રીકેસરો કેટલા હતા? 2. એનો મતલબ કે દ્વિકોટરીય અક્ષવર્તી વિન્યાસ હશે. આ બે કોટરો થઈ ગયા. એના પર આ અંડકો એટલે અક્ષવર્તી વિન્યાસ. ચાલો આટલી સ્થિતિ રજૂ કરી છે. હવે આપણે શું બતાવવું છે? પુંકેસરો. પુંકેસરો કેટલા છે ટોટલ? 4 ને 2 6 છે. 4 ને 2 6 છે. 6 એમાંથી 2 આપણે બહારના ચક્રમાં બતાવવા છે અને બાકીના 2 અંદરના ચક્રમાં બતાવવા છે. તો તમે જોઈ શકો છો કે હું આ એક પુંકેસર અને આ બીજું પુંકેસર અમે બહારના ચક્રમાં 2 બતાવી દીધા. હવે હું જે 4 બતાવું છું એની સ્થિતિ સમજો. 1, 2, 3 અને 4. તમે જોઈ શકો છો પુંકેસર 1, 2, 3, 4, 5, 6 છે. પણ બહારના ચક્રમાં 2 ગોઠવાયેલા છે, અંદરના ચક્રમાં 4 એટલે 2 + 4 ની ગોઠવણી G2. આ પુષ્પાકૃતિ અહીં પૂરી થઈ. તો ત્રીજા નંબરે તમે શું લખી શકો? કોને દર્શાવો છો? પુંકેસર ચક્રને. અને સૌથી અંદર આપણે કોને બતાવીએ છીએ? સ્ત્રીકેસર ચક્ર બતાવીશું. આ વાક્ય યાદ કરો કે પુષ્પની સાપેક્ષે માતૃ અક્ષની સ્થિતિ. આખા પુષ્પની સાપેક્ષે તમારે માતૃ અક્ષની સ્થિતિ બતાવી છે. તો પુષ્પાકૃતિની ઉપર ટોચના ભાગે તમે આ પ્રકારનું ટપકું દોરશો. એ શું બતાવે છે? માતૃ અક્ષ બતાવે છે. અને જો કદાચ નિપત્ર હોય તો તમે અહીં સૌથી બહાર નીચે દોરી શકો, પણ આની અંદર નિપત્રનો ઉલ્લેખ નથી એટલે આપણે નિપત્ર દોરતા નથી. તો ચાલો મિત્રો એકવાર ઉપર છલ્લું 2 મિનિટ માટે રિવિઝન કરી લઈએ છીએ. પુષ્પાકૃતિની રચના જોવી છે. આ છે પુષ્પાકૃતિ. બરાબર ધ્યાનથી સમજજો. પુષ્પાકૃતિ આપણને કઈ કઈ માહિતી પૂરી પાડે છે? જો પુષ્પાકૃતિ દોરીએ તો પુષ્પના વિવિધ ઘટક એકમોની સંખ્યા, એટલે જુદા જુદા ઘટક એકમોની સંખ્યા જાણી શકાય. એક ચક્રના એકમોનું એક આ જે એકમો હતા એ એકમોની એકબીજા સાથેની અભિલગ્નતા, શું એ જોડાયેલા છે કે છૂટા એ જાણી શકાય. એક ચક્રના એકમોનું અન્ય ચક્રના એકમો સાથેની અભિલગ્નતા જાણી શકાય. અને પુષ્પની સાપેક્ષે માતૃ અક્ષની સ્થિતિને સૂચવવા માટે પુષ્પાકૃતિની ટોચે ટપકું દોરી શકાય. આ રીતે આપણે પુષ્પાકૃતિને દોરી શકીએ. મેં રાઈનું પુષ્પ બતાવ્યું છે. રાઈના પુષ્પની પુષ્પાકૃતિ દોરી છે. એનું પુષ્પસૂત્ર નિયમિત દ્વિલિંગી K2+2 C4 A2+4 G2 યુક્ત ઉર્ધ્વસ્થ બીજાશય એવું કહી શકાય. ચાલો મિત્રો હવે આપણે એક નવા પ્રશ્ન તરફ જઈએ છીએ. આ એક માત્ર લાક્ષણિક ઉદાહરણ હતું. જો 2 માર્ક્સની ટૂંક નોંધ પૂછાય તો આપણે આટલા શબ્દો લખવા પડે. હવે ત્યાર પછી
લાસ્ટ આ ચેપ્ટરની અંદર 3 કુળ બાકી રહ્યા. એમાંનું સર્વપ્રથમ કુળ આપણે ફેબેસી કુળ ભણીએ છીએ. ફેબેસી કુળ ખાસ કરીને કઠોળ વર્ગની વનસ્પતિનું કુળ છે. શિંબી કુળ પણ કહેવાય. તો આપણે ફેબેસી કુળની ચર્ચા કરીએ છીએ. હું અહીંયા શબ્દ લખું છું ફેબેસી કુળની વનસ્પતિઓનું વર્ણન કરો. ફેબેસી મિત્રો અહીં ધ્યાન રાખવું છે કે આ કુળ છે એટલે કોઈ એક વનસ્પતિ એની અંદર નહીં હોય. ઘણી બધી વનસ્પતિનો સમૂહ છે. એટલે આપણે જો એક કુળનો અભ્યાસ કરતા હોઈએ તો વાલ, વટાણા, અડદ, મગફળી, સોયાબીન, શણ આવી ઘણી બધી વનસ્પતિઓનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એટલે સ્વાભાવિક છે કે બધી જ વનસ્પતિઓના બધા જ લક્ષણો સરખા હશે નહીં. કેટલાક સામાન્ય લક્ષણોના આધારે આપણે કુળ પાડ્યું હશે ફેબેસી કુળ. તો અહીં ધ્યાન રાખો, આ જે ફેબેસી કુળ છે આ કુળને પહેલા આ ફેબેસી નામ અપાયું એના પહેલા પેપિલિયોનોઇડી કુળ તરીકે ઓળખવામાં આવતું હતું. ફેબેસી કુળને પહેલા આ નામ આપ્યું એના પહેલા ફેબેસી નામ આપ્યું એ પહેલા પેપિલિયોનોઇડી કુળ તરીકે ઓળખવામાં આવતું હતું. પેપિલિયોનોઇડી કુળ તરીકે આપણે એને ઓળખાવતા હતા. હકીકતમાં આ પેપિલિયોનોઇડી જે કુળ હતું એ લેગ્યુમિનેસી કુળનું ઉપકુળ છે. કયા કુળનું? લેગ્યુમિનોજી કુળનું શું છે? ઉપકુળ. કોણ છે? પેપિલિયોનોઇડી. બરોબર ધ્યાનથી સમજજો. ફેબેસી શબ્દ ત્યાર પછી પાછળ આવ્યો છે. સર્વપ્રથમ તો જે કુળને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એ કુળને પેપિલિયોનોઇડી કુળ કહેતા હતા. અને એ કુળ ખરેખર ઉપકુળ હતું. કોનું ઉપકુળ હતું? લેગ્યુમિનોજી કુળનું ઉપકુળ હતું. પણ એના કેટલાક વિશિષ્ટ લક્ષણોને આધારે એને સ્વતંત્ર કુળનો દરજ્જો આપી દેવામાં આવ્યો. એટલે હવે એને લેગ્યુમિનેસી કુળના ઉપકુળ તરીકે નહીં, પેપિલિયોનોઇડી કુળ તરીકે નહીં, પરંતુ એક અલગ કુળ તરીકે એને ઓળખવામાં આવ્યું. શું નામ આપવામાં આવ્યું છે? ફેબેસી કુળ. તો ટૂંકમાં સર્વપ્રથમ આ કુળ પેપિલિયોનોઇડી કુળ તરીકે ઓળખાતું હતું, જે લેગ્યુમિનોસી કુળનો ઉપકુળ હતું, અને હવે એને આપણે ફેબેસી કુળ કહીએ છીએ. આ કુળ એટલે કે આ કુળની વનસ્પતિઓ સર્વત્ર બધી જ જગ્યાએ વિતરિત છે, ફેલાયેલી છે, જોવા મળે છે. દુનિયાના મોટા ભાગના પ્રદેશોમાં આ ફેબેસી કુળની વનસ્પતિઓ મળી આવે છે. એટલે આ કુળ વિતરિત થયેલું છે સમગ્ર વિશ્વમાં, બધી જગ્યાએ વિસ્તૃત અથવા વિતરિત થયેલું જોવા મળે છે. હવે આપણે આ કુળના વાનસ્પતિક લક્ષણોની વાત કરવી છે. વાનસ્પતિક લક્ષણોને આપણે નોંધીશું. આ કુળના વાનસ્પતિક લક્ષણો, તો એમાં આપણે સર્વપ્રથમ તો મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે કોઈ પણ કુળનું વર્ણન કરતા પહેલા આપણે એ કુળનું સ્વરૂપ શું છે એ જાણવું જરૂરી છે. સ્વરૂપ એટલે શું? કે આ કુળમાં સમાવેશ પામતી વનસ્પતિઓ છોડ સ્વરૂપની છે, વૃક્ષ સ્વરૂપની છે કે ક્ષુપ સ્વરૂપની છે એ નક્કી કરવું. હવે આ કુળમાં કોઈ એક વનસ્પતિ તો છે નહીં, ઘણી બધી વનસ્પતિઓ છે. તો આ કુળની કેટલીક વનસ્પતિ છોડ સ્વરૂપની છે, કેટલીક વનસ્પતિ વૃક્ષ સ્વરૂપની છે, અને કેટલીક કેવા સ્વરૂપની છે? ક્ષુપ સ્વરૂપની. એટલે આપણે લખી શકીએ કે સ્વરૂપ કેવું? વૃક્ષ, ક્ષુપ કે છોડ. સ્વરૂપ કેવું થાય? આ કુળની વનસ્પતિઓ વૃક્ષ સ્વરૂપની હોઈ શકે, ક્ષુપ સ્વરૂપની હોઈ શકે અને છોડ સ્વરૂપની પણ હોઈ શકે. ચલો આપણે સર્વપ્રથમ વાનસ્પતિક લક્ષણમાં મૂળનો અભ્યાસ કરવો છે. તો ખાસ અગત્યના લક્ષણ તરીકે કઠોળ વર્ગની વનસ્પતિઓ છે, અને તેથી આ વનસ્પતિઓના મૂળતંત્ર પર નાની મોટી ગાંઠો એટલે મૂળગંડિકાઓની હાજરી જોવા મળે છે. નાઇટ્રોજન સ્થાપનનું કાર્ય કરતી મૂળગંડિકાઓની હાજરી એટલે એમ કહીશ કે મૂળગંડિકા સહિતનું મૂળ. મૂળ કેવું છે? મૂળગંડિકા સહિતનું મૂળ હોવું એ આ કુળનું અગત્યનું એક લક્ષણ છે મિત્રો.
ચલો ત્યાર પછી આપણે વાત કરીએ છીએ મૂળ પછી પ્રકાંડની. તો આ કુળમાં સમાવેશ પામતી વનસ્પતિઓના પ્રકાંડ કેવા હોઈ શકે? આ કુળમાં સમાવેશ પામતી વનસ્પતિઓના પ્રકાંડ ટટ્ટાર પણ હોઈ શકે. જો ટટ્ટાર હોય તો મોટા ભાગે એ પ્રકાંડ સીધા હશે. પણ માની લો કે ટટ્ટાર નથી એટલે કે વેલા સ્વરૂપે છે, વેલા સ્વરૂપે પણ હોઈ શકે. કેટલીક વનસ્પતિ ટટ્ટાર સીધું પ્રકાંડ ધરાવતી છે તો કેટલીક વનસ્પતિ વેલા સ્વરૂપની એટલે વેલો હોય એ પ્રકારની. અને જો વેલા સ્વરૂપની હોય તો સ્વાભાવિક છે કે આ વનસ્પતિનું પ્રકાંડ ટટ્ટાર ઊભું રહી શકતું નથી અને માટે જ એ ઉર્ધ્વ દિશામાં વિકસવા માટે કયું કાર્ય કરે છે? આરોહણ. તો આવી વનસ્પતિ આરોહણનું કાર્ય કરે છે, આરોહિત હોય છે એમ કહી શકાય. કેવી? આરોહિત. ચાલો મિત્રો, પ્રકાંડ પછી આપણે પર્ણોની વાત કરીએ છીએ. તો આ કુળમાં સમાવેશ પામતી વનસ્પતિઓના પર્ણો કેવા છે? પર્ણો એકાંતરિક છે. પર્ણો કેવા છે? એકાંતરિક. એકાંતરિકનો મતલબ શું થાય? એક ગાંઠ પરથી એક જ પર્ણ એકાંતરે ઉદ્ભવે તો એ પર્ણ કેવું છે એમ કે પર્ણ વિન્યાસ કેવો કહેવાય? એકાંતરિક. આ ઉપરાંત તેઓ પિંછાકાર હોય છે. પિંછાકાર સંયુક્ત પર્ણ આપણે ભણી ગયા છીએ. પક્ષવત પણ કહેવાય. પિંછાકાર સંયુક્ત પર્ણ. જો સંયુક્ત પર્ણ હોય તો તે પિંછાકાર પ્રકારનું સંયુક્ત પર્ણ હોય. કાં તો પછી જો પિંછાકાર સંયુક્ત પર્ણ ન હોય તો કેટલીક વનસ્પતિમાં સાદા પર્ણો પણ જોવા મળે છે. આ ઉપરાંત મેં તમને એક પર્ણતલ સમજાવ્યું હતું. પીનાધાર પર્ણતલ એટલે પર્ણદંડ ની નીચે જે પર્ણતલ પ્રદેશ હતો એ થોડો ફૂલેલો હોય એટલે એમ કહી શકાય કે પર્ણતલ પણ ધરાવે છે. અને ત્યાર પછી કહું તમને તો એના પર્ણો વૃંતતલીય. પર્ણો કેવા? વૃંતતલીય પર્ણો. વૃંત એટલે પર્ણદંડ. પર્ણદંડ ધરાવતા સદંડી પર્ણો આવેલા હોય છે. કેવા? પર્ણદંડ ધરાવતા સદંડી પર્ણો એટલે વૃંતતલીય પર્ણ ધરાવે છે. અને પર્ણોમાં ઉપપર્ણો પણ જોવા મળે છે એટલે ઉપપર્ણીય પર્ણો. પર્ણો કેવા? ઉપપર્ણ ધરાવતા ઉપપર્ણીય પર્ણો જોવા મળે છે. જો હું એના શિરાવિન્યાસની વાત કરું તો એનો જે શિરાવિન્યાસ છે એ જાલાકાર પ્રકારનો શિરાવિન્યાસ જોવા મળે છે. શિરાવિન્યાસ કેવો? જાલાકાર. ચાલો, પર્ણનું વર્ણન પૂરું થયું. હવે આપણે એમ કહી શકીએ કે મોટાભાગના વાનસ્પતિક લક્ષણો આપણે પૂરા કરી દીધા. તો હવે કયા લક્ષણો આવે? પુષ્પીય લક્ષણો આવશે. કયા લક્ષણો આવવાના? પુષ્પીય લક્ષણો. મિત્રો, તો હું બીજા નંબરના ટોપિક તરફ જાઉં છું. પુષ્પીય લક્ષણો. ચાલો, પુષ્પીય લક્ષણોમાં આપણે ધ્યાન રાખીશું. શરૂઆત ક્યાંથી કરીશું? તો પુષ્પીય લક્ષણમાં સર્વપ્રથમ તો એનો પુષ્પ વિન્યાસ કેવા પ્રકારનો છે? તો પુષ્પ વિન્યાસની વાત કરીશું. પહેલો મુદ્દો, પુષ્પ વિન્યાસ. પુષ્પ વિન્યાસ કેવા પ્રકારનો થાય? અપરિમિત પુષ્પ વિન્યાસ જોવા મળે. અપરિમિતનો મતલબ શું? ટોચે આવેલી અગ્રકલિકા પુષ્પમાં પરિણમતી નથી. પરિણામે પુષ્પ વિન્યાસ અક્ષ સતત ને સતત વિકસતું જાય. અપરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે. ચાલો, આ કુળની વનસ્પતિઓનું પુષ્પ કેવું છે? આ કુળની વનસ્પતિઓનું પુષ્પ સામાન્ય રીતે દ્વિલિંગી હોય છે મિત્રો. એટલે પુંકેસર અને સ્ત્રીકેસર ધરાવે છે. દ્વિલિંગી પુષ્પ. દ્વિલિંગી પુષ્પ અને અનિયમિત હોય છે. અનિયમિતનો મતલબ કોઈ એક જ ધરીએથી બે સરખા ભાગમાં એને વિભાજિત કરી શકાય પણ બધી જ ધરીએથી એવું કરી શકાતો નથી. તો પુષ્પ કેવું થયું? દ્વિલિંગી, અનિયમિત. હવે મહત્વનો પોઈન્ટ બાકી રહ્યો. વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર અને પછી ફળ બીજીની વાત કરીશું મિત્રો. તો સર્વપ્રથમ અહીં ધ્યાન રાખો. હવે આપણે મુદ્દો લેવો છે પુષ્પીય ભાગોમાં પહેલા વજ્ર ચક્ર. ચલો,
વજ્ર ચક્રની રચના કરતા વજ્રપત્રોની સંખ્યા 5 છે. પહેલો મુદ્દો કે વજ્ર ચક્ર આ કુળમાં સમાવેશ પામતી વનસ્પતિઓના પુષ્પમાં વજ્ર ચક્રની અંદર વજ્રપત્રોની સંખ્યા કેટલી છે? 5 છે. અને પાંચે પાંચ વજ્રપત્રો એકબીજા સાથે જોડાયેલા એટલે યુક્ત વજ્રપત્રી. કેવા છે? યુક્ત વજ્રપત્રી. વજ્રપત્રો એકબીજા સાથે જોડાયેલા છે. અને જો આપણે કલિકાંતર વિન્યાસની વાત કરવી હોય તો આચ્છાદિત કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. આચ્છાદિત કલિકાંતર વિન્યાસ. કલિકાંતર વિન્યાસ કેવા પ્રકારનો હશે? આ કુળની વનસ્પતિઓનો આચ્છાદિત કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. ચલો મિત્રો, આ માહિતીથી વજ્રચક્રની હવે આપણે ચર્ચા કરીએ છીએ ત્યાર પછીનું ચક્ર દલચક્ર. ચાલો, દલચક્રની રચના કરતા દલપત્રો, જેમ વજ્રચક્રની રચના કરતા વજ્રપત્રોની આપણે સંખ્યા નોંધી એમ દલચક્રની રચના કરતા દલપત્રોની સંખ્યા પણ નોંધવી છે. તો દલપત્રો પણ 5 છે. બીજા નંબરનો મુદ્દો, એની જેમ જોડાયેલા નથી એટલે એકબીજાથી છૂટા છે. મુક્ત દલપત્રી દલપત્રો. કેવા દલપત્રો? કેવા? મુક્ત દલપત્રી. અને પાંચે પાંચ દલપત્રો ભેગા થઈને પતંગિયા જેવો આકાર બનાવે. પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ. પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ ધરાવે છે. પિચ્છફલકીય કલિકાંતર વિન્યાસ ધરાવે છે એમ કહી શકાય. એમાં આપણે એક ઉલ્લેખ બીજો કરી શકીએ કે પશ્વ ભાગે એક મોટું ધ્વજક પ્રકારનું દલપત્ર આવેલું છે. એ ધ્વજક શું કરે? બે પાર્શ્વીય દલપત્રોને આચ્છાદિત કરે. બે પાર્શ્વીય દલપત્રોને શું કરશે? આચ્છાદિત કરે. આ પાર્શ્વીય દલપત્રોને આપણે પક્ષકો કહી શકીએ. તો બે પક્ષકોને ઢાંકે છે. અને આ બંને પક્ષકો શું કરે છે? તો બે નાના દલપત્રો કે જે એકબીજા સાથે જોડાઈ જઈને નવતલ તરીકે ઓળખાય છે, એ નવતલને ઢાંકી દેવાનું કાર્ય કરે છે. તો આટલા મુદ્દા લખવાના છે. દલચક્રમાં દલપત્રો 5 છે. બધા જ દલપત્રો એકબીજાથી છૂટા છે. એમનો આકાર કેવો બને છે? પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ ધરાવે છે. એમાં એક દલપત્ર મોટું હોય છે પશ્વ ભાગે, એને ધ્વજક કહેવાય. એ ધ્વજક એની બંને પાર્શ્વ બાજુએ રહેલા પાર્શ્વીય એવા બે દલપત્રો છે, એને પક્ષકો કહેવાય. એમને ઢાંકે છે, આચ્છાદિત કરે છે. અને એ બે પક્ષકો અગ્ર છેડે રહેલા બે નાના દલપત્રો, જેને આપણે નોતલ કહીએ છીએ, એને ઢાંકવાનું કાર્ય કરે છે. આમ ટૂંકમાં પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. ચલો મિત્રો, દલચક્ર પછી આપણે કેવું છે તો હવે આવશે પુંકેસર ચક્ર. પુંકેસર ચક્ર. એમાં આપણે પુંકેસરોની વાત કરવી છે. તો પુંકેસર ચક્રની રચના કરતા પુંકેસરોની સંખ્યા કુલ 10 છે. લખીશ પુંકેસરો કેટલા થશે? 10. જો કે હું કૌંસમાં લખું એ 9+1 ની ગોઠવણી ધરાવતા હશે. પુંકેસરો 10 છે, 9+1 ની ગોઠવણી ધરાવે. 9 નો એક ગુચ્છ અને બીજું એક છૂટું એટલે બે ગુચ્છ બન્યા કહેવાય. પુંકેસરો દ્વિગુચ્છી છે. કેવા? આકૃતિમાં બતાવું છું. પુંકેસરો દ્વિગુચ્છી છે. અને પરાગાશય સામાન્ય રીતે બે શાખા ધરાવતું એટલે પરાગાશય દ્વિશાખી છે. આટલા મુદ્દા લખીશું પુંકેસરોમાં. પુંકેસરોની સંખ્યા 10 છે, બે ગુચ્છમાં ગોઠવાયેલા છે. અને એમનું જે પરાગાશય છે એ થોડું દ્વિશાખી, ખરેખર દ્વિખંડી શબ્દ આવવો જોઈએ પણ દ્વિશાખી શબ્દ લખાયેલો છે. ચાલો, પુંકેસર ચક્ર પછી હવે આપણે વાત કરીએ છીએ સ્ત્રીકેસર ચક્રની. સ્ત્રીકેસર ચક્ર. આ સ્ત્રીકેસર ચક્રમાં આપણે ઉલ્લેખ કરવો છે સ્ત્રીકેસરો. અહીંયા આટલું યાદ રાખજો. પહેલા તો એનું બીજાશય કેવું છે એનો ઉલ્લેખ કરવો પડે. એટલે બીજાશય ઉચ્ચસ્થ અથવા ઉર્ધ્વસ્થ છે.
એક સ્ત્રી કેસર ધરાવે છે એટલે એક જ સ્ત્રી કેસરી, એની અંદર એક જ કોટર હોય છે અને એક કોટરની અંદર ઘણા બધા અંડકો હોઈ શકે, તો આટલા મુદ્દા લખવા છે. બીજાશય કેવું છે? ઉર્ધ્વસ્થ અથવા ઉચ્ચસ્થ બીજાશય. બીજા નંબરનો મુદ્દો લખીશું એક સ્ત્રી કેસરીય એટલે સ્ત્રી કેસરની સંખ્યા એક જ, એક સ્ત્રી કેસરીય સ્ત્રી કેસર ચક્ર. કોટર કેટલા છે? એક જ એટલે એક કોટરીય બીજાશય, એક કોટરીય બીજાશય. અને એક કોટરમાં અંડકો ઘણા, અસંખ્ય પણ હોઈ શકે, એક પણ હોઈ શકે, ઘણા પણ હોઈ શકે, એટલે ઘણા અંડકો, એક અથવા ઘણા અંડકોની હાજરી હોઈ શકે. એની પરાગવાહિની એકલ એટલે એક જ પરાગવાહિની હોય છે, એકલ પરાગવાહિની. ચાલો મિત્રો, આટલે સુધીના મુદ્દા થયા. હવે સ્ત્રી કેસર ચક્ર પૂર્ણ થઈ ગયું. હવે તો શબ્દ માત્ર ફળ અને બીજનો જ છે, એટલે હું બે શબ્દો બીજા લખી લઉં છું. આ કુળની વનસ્પતિઓના ફળની વાત કરીએ તો ફળ શિંબ પ્રકારના, શિંબી કુળની વનસ્પતિ છે શિંબ ફળ, શિંબ પ્રકારના અથવા શિંબી ફળની હાજરી. અને જો આપણે બીજની વાત કરીએ છીએ તો ફળમાં જોવા મળતા બીજ અભ્રૂણપોષી હોય છે. કેવા? અભ્રૂણપોષી. આ વનસ્પતિઓના બીજ અભ્રૂણપોષી હોય છે. તો બીજ સુધીના મુદ્દાની આપણે ચર્ચા કરી દીધી. અભ્રૂણપોષી બીજ જોવા મળે છે. હવે આપણે શું દોરવું છે? આવી પુષ્પાકૃતિ. તો પુષ્પાકૃતિ દોરવા માટે પહેલા કોની જરૂર પડે? પુષ્પ સૂત્રની. તો હવે આપણે ફેબેસી કુળની વનસ્પતિઓનું પુષ્પીય સૂત્ર લખીએ છીએ. તમે મિત્રો અહીં ધ્યાન રાખજો, હું પુષ્પીય સૂત્રમાં બતાવું છું. પુષ્પ નિયમિત છે કે અનિયમિત? તો અનિયમિત છે. અનિયમિત માટે આપણે આ પ્રકારનો સિમ્બોલ બતાવતા હતા. પુષ્પ અનિયમિત છે, દ્વિલિંગી છે, દ્વિલિંગી માટે આ પ્રકારનો સંકેત. ચાલો હવે વજ્રચક્ર આવે. વજ્રચક્ર માટે આપણે સંજ્ઞા કઈ આપી દીધી કે ચાલો વજ્રચક્રમાં વજ્રપત્રોની સંખ્યા કેટલી હતી? 5. પાંચે પાંચ કેવા હતા? જોડાયેલા. આ જોડાયેલા બતાવી દીધા. પછી કોણ આવ્યું? દલચક્ર. દલચક્ર એટલે C. એમાં દલપત્રો કેટલા હતા? 5. પાંચે પાંચ એકબીજાથી કેવા હતા? મુક્ત. પણ એની ગોઠવણી કેવા પ્રકારની છે? તો 1 + 2 + 2. એમાં તમે જોઈ શકો છો 5 દલપત્રો હતા, એક મોટું ધ્વજક, બે પાર્શ્વ બાજુ આવેલા પક્ષક અને પેલા બે જોડાઈ ગયેલા હતા યુક્ત નૌતલ. એટલે આ રીતે આપણે દલપત્રોની ગોઠવણીને બતાવી શકીએ. ચાલો ત્યાર પછી આપણે પુંકેસર ચક્રની વાત કરવી છે. પુંકેસર ચક્રમાં પુંકેસરો 10 હતા. દ્વિગુચ્છી એનો મતલબ 9 જોડાયેલા છે વત્તા એક છોટું છે, દ્વિગુચ્છી પુંકેસરો થયા. અને હવે આવ્યું સ્ત્રી કેસર. એક સ્ત્રી કેસર છે G1, એક જ સ્ત્રી કેસર છે, ઉર્ધ્વસ્થ બીજાશય છે. એટલે આ પ્રકારનું આપણે પુષ્પીય સૂત્ર આપી શકીએ. ચાલો આ કુળની વનસ્પતિનું પુષ્પીય સૂત્ર શું થયું? અનિયમિત, દ્વિલિંગી, K5 યુક્ત, C1 + 2 + 2 યુક્ત, A9 યુક્ત +1, G1 ઉર્ધ્વસ્થ બીજાશય. આના આધારે આપણે હવે શું કરવું છે? પુષ્પાકૃતિ દોરવી છે. તો પુષ્પાકૃતિ દોરવા માટે આપણે એક આવો રાઉન્ડ કરી દઈશું. અહીંયા આ પ્રકારનો મેં એક રાઉન્ડ બતાવી દીધો છે આ રીતે. હવે આપણે એના સરખા 5 ભાગ પાડી દઈએ, કારણ કે વજ્રચક્રમાં વજ્રપત્રો કેટલા હતા? 5. 5 સરખા ભાગ પાડવા છે એટલે જોજો મિત્રો, અહીંથી આ એક ભાગ થયો, ધારો કે આ બીજો ભાગ થયો. અહીંથી આપણે થોડો મોટો બતાવીશું. આ પહેલો ભાગ છે, બીજો ભાગ છે. અહીંયાથી આપણે આ ત્રીજો ભાગ બતાવીશું, ચોથો અને પાંચમો. 5 ભાગ થયા. ચાલો દોરીશું. સર્વપ્રથમ કોને બતાવીએ? એક વજ્રપત્ર. એક વજ્રપત્ર બતાવ્યું. એવી રીતે હું અહીંયા બીજું વજ્રપત્ર બતાવીશ. આ રીતે આપણે ત્રીજું બતાવી દઈએ. 3 થયા. 3. ચલો અહીંયા તમે જોશો 3 આટલે સુધી છે, 3 થયા. હવે જો ચોથો,
ચોથું વજ્રપત્ર અને આ થયો પાંચમું વજ્રપત્ર. પાંચે પાંચ વજ્રપત્રો એકબીજા સાથે જોડાયેલા છે કે મુક્ત છે? તો પહેલા જુઓ, પાંચે પાંચ વજ્રપત્રો એકબીજાથી યુક્ત. યુક્તને બતાવવા હોય તો તમે આમ કરીને આમ જોડાણ પણ બતાવી શકો. આ રીતે આમ જોડાયેલા છે એવું બતાવી શકો. આ રીતે. ચાલો, વજ્રચક્રની વાત પૂરી થઈ ગઈ. હવે વજ્રચક્ર પછી આપણે બીજા નંબરનું ચક્ર દલચક્ર બતાવવું છે. દલચક્રમાં દલપત્રો કેટલા હતા? 5. એમાંનું એક સૌથી કેવું હતું? મોટું. આ જે મોટું છે એ મોટાને આપણે શું નામ આપીએ છીએ? ધ્વજક. આ એક ધ્વજક થયું. એ ધ્વજક એની બંને પાર્શ્વ બાજુએ આવેલા બે પક્ષકને આચ્છાદિત કરે છે. તો આ બે પક્ષક થઈ ગયા. અને આ બંને પક્ષક કોને આચ્છાદિત કરે છે? અગ્રછેડે આવેલા બે નવતલને. આ બે નવતલ થયા. 1 2 3 4 ને 5. આ ધ્વજક, આ બે પક્ષક અને આ કોણ? નવતલ. આ શું થઈ ગયું? આપણે દલચક્ર બીજા નંબરનું ચક્ર બતાવી દીધું. સૌથી અંદર હું સ્ત્રીકેસર ચક્ર બતાવું છું. સ્ત્રીકેસર ચક્રમાં એક જ કોટર હતું. એમાં એક કે ઘણા અંડકો હોય છે કે અંડકો બતાવી દીધા. હવે આપણે બતાવવા છે પુંકેસરો. પુંકેસરો 10 હતા. પહેલા તો 9 વત્તા 1 ની ગોઠવણી બતાવી છે. મેં એવું લખ્યું છે કે 9 જોડાયેલા, 9 એકબીજા સાથે જોડાયેલા છે. જોજો, આ એક થયું, બીજું પુંકેસર, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, 7, 8 અને મેં 9 પુંકેસરો બતાવ્યા. આ 9 પુંકેસરો એકબીજા સાથે જોડાયેલા એક ગુચ્છ બન્યો. અને 10મું પુંકેસર આ રહ્યું મિત્રો છૂટું. એટલે 9+1 ની અહીંયા ગોઠવણી પૂરી થઈ ગઈ. લાસ્ટમાં માતૃઅક્ષનું અહીંયા સ્થાન બતાવી દઈએ એટલે પુષ્પાકૃતિ સાથેનું વર્ણન આપણું અહીંયા પૂરું થાય. હવે મિત્રો એક છેલ્લો મુદ્દો છે. ઘણી વખત ટૂંકા પ્રશ્નોમાં પણ આ બાબત પૂછાતી હોય છે કે ફેબેસી કુળની વનસ્પતિઓનું આર્થિક મહત્વ શું? આપણને કેવી રીતે આર્થિક રીતે ઉપયોગી બને છે આ વનસ્પતિઓ, આ કુળની? તો હું કેટલાક શબ્દો તમને કહું કે આ કુળની ઘણી બધી વનસ્પતિઓ એવી છે જેનો આપણે કઠોળ તરીકે ઉપયોગ કરીએ છીએ. વાલ, વટાણા, અડદ, તુવેર, ચણા, જેનો આપણે ખાદ્ય પદાર્થ તરીકે, ખાઈ શકાય એવા પદાર્થ તરીકે, કઠોળ તરીકે ઉપયોગ કરીએ છીએ. આ એક મુદ્દો. બીજા મુદ્દાની ચર્ચા કરું તો આ કુળની વનસ્પતિ આપણે ખાદ્ય તેલ પણ આપે છે. જેમ કે સોયાબીન છે, મગફળી છે, એનું તેલ આપણને મળે છે. ત્રીજા નંબરના મુદ્દાની ચર્ચા કરું તો આ કુળની વનસ્પતિઓમાંથી આપણને રંગક એટલે ગળી મળે છે. આપણે વાદળી રંગની સફેદ કપડામાં નાખવાની ગળીનો ઉપયોગ કરીએ છીએ, એ મળે છે. અને વનસ્પતિ કઈ? ઇન્ડિગોફેરા. કઈ? ઇન્ડિગોફેરા નામની વનસ્પતિ. ચલો, ત્યાર પછીના મુદ્દાની ચર્ચા કરું તો આ કુળની કેટલીક વનસ્પતિઓ જેમ કે શણ નામની વનસ્પતિ આપણને રેશા પૂરા પાડે છે. લખું છું, શણ નામની વનસ્પતિ. શણ એ આપણને રેશા આપે છે, કપડા વગેરે બનાવવા માટેના રેશા પૂરા પાડતી આ કુળની વનસ્પતિ કઈ છે? શણ. પશુધન માટે ઘાસચારો પૂરો પાડતી વનસ્પતિઓ પણ આ કુળની છે. જેમ કે મારે કેવું હોય, ઈકડ અને ત્રિપત્તિ. ઘાસચારો પૂરી પાડતી વનસ્પતિઓ કઈ? ઘાસચારા માટે ઈકડ અને ત્રિપત્તિ. ટ્રાયફોલાઇટ અને ઈકડને કહેવાય સસ્પેનિયા અને ત્રિપત્તિ એટલે ટ્રાયફોલાઇટ જેવી વનસ્પતિઓ ઘાસચારો પૂરો પાડે છે. સુશોભન, શોભામાં વધારો કરવા માટે આ કુળની કઈ વનસ્પતિ જવાબદાર છે? તો એ પણ આપણે લ્યુપિન અને વટાણાના ઉદાહરણ આપી શકીએ. કયા? સુશોભન માં ઉપયોગ થતી હોય એવી વનસ્પતિનું નામ લ્યુપિન. વટાણાનો પણ ઘણી વખત ઉપયોગ થતો હોય છે, લ્યુપિન અને વટાણા. અને છેલ્લે ઔષધ દવા પૂરી પાડતી આ કુળની વનસ્પતિ જેઠીમધ. ઔષધ તરીકે કોણ વર્તે છે? ઔષધ તરીકે જેઠી મધનો આપણે ઉપયોગ કરીએ છીએ. એ પણ ફેબેસી કુળની વનસ્પતિ છે. મિત્રો, અહીંયા આપણે આપણા ટોપિકને પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે બંને કુળનો અભ્યાસ કરીશું. અસ્તુ મિત્રો.